चलो तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતઃરચના. તો આજનો આપણો જે ટોપિક છે એ છે પેશી તંત્ર. આજનો આપણો જે ટોપિક છે એ છે પેશી તંત્ર. ઓકે, તો આ જે પેશી તંત્ર છે તો આજનો આપણો ટોપિક છે પેશી તંત્ર. અંગ્રેજીમાં આપણે આને કહીશું ટીસ્યુ સિસ્ટમ. ટીસ્યુ સિસ્ટમ. હવે આ મુદ્દામાં આપણે શું જોવાનું છે? તો આ મુદ્દામાં આપણે જોઈશું કે વનસ્પતિમાં આપણે અલગ અલગ પ્રકારની પેશીઓ તો જોઈ લીધી, બરાબર ને? વર્ધનશીલ પેશીઓ પણ જોઈ લીધી, સ્થાયી પેશીઓ પણ જોઈ, સ્થાયી પેશીઓમાં સરળ પણ જોઈ લીધી અને જટિલ પણ જોઈ લીધી. તો આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારની પેશીઓ આવેલી છે. કોષો પણ કેવા છે? અલગ અલગ પ્રકારના આવેલા છે. એક જ પ્રકારની વનસ્પતિમાં પેશીઓ જોવા મળતી નથી. એવી જ રીતે આ બધી પેશીઓ છે એ એકબીજા સાથે કઈ રીતે ગોઠવાયેલી છે, બરાબર? અને આ બધા કોષો એકબીજા સાથે કઈ રીતે ગોઠવાયેલા છે એમાં પણ વિવિધતા રહેલી છે, બરાબર? તો આ બધી પેશીઓની જે રચના છે અને જે કાર્ય પદ્ધતિ છે એના આધારે વનસ્પતિમાં આપણને વિવિધ પ્રકારના શું જોવા મળે છે? પેશી તંત્ર. દાખલા તરીકે હું એમ બોલું, અંગો ભેગા થાય અને અંગતંત્ર બને. બોલો હા કે ના? અંગો ભેગા થાય તો અંગતંત્ર બને. દાખલા તરીકે હું ભેગું કરું કે ભાઈ મુખ ગુહા છે, અન્નનળી છે, જઠર છે, નાનું અને મોટું આંતરડું છે, મળાશય છે, આ બધું ભેગું કરીએ એટલે બને પાચન તંત્ર. એટલે અંગો ભેગા કર્યા તો શું બન્યું? અંગતંત્ર બન્યું ને. એવી રીતે હવે પેશીઓ તો ભણી ગયા ને આપણે, બરાબર? હવે પેશીઓને ભેગી કરવાની એટલે વનસ્પતિમાં શું જોવા મળે? પેશી તંત્ર જોવા મળે. બોલો ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો વનસ્પતિમાં આપણને પેશી તંત્ર એની જે રચના છે અને એના જે કાર્યો છે, તો રચના અને કાર્યોને આધારે વનસ્પતિમાં આપણને 3 પ્રકારના પેશી તંત્રો જોવા મળે છે. તો એની આપણે યાદી લખી દઈશું કે કયા 3 પ્રકારના પેશી તંત્રો છે. પછી કોઈ પણ એક વિષય ડિટેલમાં ભણીશું. ક્લિયર? ચલો વધીએ આગળ. તો રચના અને કાર્યોને આધારે વનસ્પતિમાં 3 પ્રકારના પેશી તંત્રો જોવા મળે છે. પેશી તંત્રો જોવા મળે છે જે વિવિધ પ્રકારની સરળ તથા જટિલ સ્થાયી પેશીઓની ગોઠવણીથી બને છે, બરાબર? કે તો એ 3 પ્રકારના પેશી તંત્રો કયા કયા છે? તો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે એનું નામ છે અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર, બરાબર? જેને કહેવાય છે એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. બીજું પેશી તંત્ર જે વનસ્પતિમાં જે જોવા મળે છે આપણને એ છે આધારોતક અથવા આધારક પણ કહી શકાય. આધારોતક પેશી તંત્ર, જેને કહેવાય છે ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ. અને ત્રીજું છે એને કહેવાય છે વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર, જેને કહેવાય છે વસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. વસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. તો આ 3 પ્રકારના પેશી તંત્રો વનસ્પતિમાં જોવા મળે છે. અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર.
તેમાંથી આજે આપણે ફક્ત અધિસ્તરીય પેશીતંત્ર શું છે એને સમજીશું. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ પહેલાં અધિસ્તરીય પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્ર. તો અહીંયા આપણે સમજીશું કે ભાઈ અધિસ્તરીય પેશીતંત્ર કોને કહે છે, અધિસ્તરીય પેશીતંત્રમાં કયા પ્રકારની રચનાઓ આપણને જોવા મળે છે, આપણે એની વાત કરીશું. તો આમ જોવા જઈએ તો અધિસ્તરીય પેશીતંત્ર એટલે શું? સમજો કે આ વનસ્પતિ છે, આમાં આખી સમજી લો કે આ આખી વનસ્પતિ છે, એમાં બધું આવી ગયું. એમ મૂળતંત્ર પણ આવી ગયું, પ્રરોતંત્ર પણ આવી ગયું, શાખાઓ પણ આવી ગઈ, પર્ણો પણ આવી ગયા. આખું વનસ્પતિ છે આખી, બરાબર ને? એમાં સૌથી બહારની બાજુ જે પેશીતંત્ર છે, બરાબર, એ કયું પેશીતંત્ર છે? અધિસ્તરીય. અધિનો મતલબ જ શું થાય? સૌથી બહારનું. એમ અધિનો મતલબ જ બહારનું. અધિસ્તર એટલે કે બહારનું સ્તર, ઉપરનું સ્તર. બોલો, આટલી ખબર પડે છે ને? એટલે કે વનસ્પતિ દેહમાં સૌથી બહારનું જે પેશીતંત્ર છે, બરાબર ને, એ પેશીતંત્ર કયું છે? અધિસ્તરીય પેશીતંત્ર. ક્લિયર? પહેલાં એનું લખી દઈએ કે તે વનસ્પતિ દેહના સૌથી બહારની બાજુએ આવેલું પેશીતંત્ર છે. પેશીતંત્ર છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે કઈ રચનાઓનો અભ્યાસ કરવાનો છે એની વાત કરી લઈએ, બરાબર ને? આ તંત્રમાં આપણે કયા મુદ્દાઓને ટાર્ગેટ કરશું? તો આ તંત્રની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે, નંબર 1 અધિસ્તર વિશે. પહેલાં કોના વિશે જોઈશું? અધિસ્તર. એટલે તમે એમ કહો તો પણ ચાલે કે ભાઈ અધિસ્તરીય પેશીતંત્ર, હવે એ અધિસ્તરીય પેશીતંત્રમાં કઈ રચનાઓ છે અથવા તો એ શાનું બનેલું છે એમ કહીએ તો બી ચાલે. તો અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે જોઈશું કોના વિશે? એક તો અધિસ્તર વિશે. એ જ રીતે આની અંદર આપણને જોવા મળે વાયુરંધ્રો. શું જોવા મળે? વાયુરંધ્રો. ત્રીજા નંબરમાં આપણને એમાં જોવા મળે છે વાયુરંધ્રો. પછી આપણને જોવા મળે મૂળ રોમ, બરાબર. અને એ જ રીતે ચોથા નંબરમાં જોવા મળે પ્રકાંડ રોમ. આટલું તમને અધિસ્તરીય પેશીતંત્રમાં જોવા મળે. આટલી ખબર પડી ગઈ? એક તો અધિસ્તર હોય, અધિસ્તરમાં હોય વાયુરંધ્રો, અને અધિસ્તરના જ કોષોમાંથી નીકળે આ રીતે બહિરુદ ભેદ. શું નીકળે? બહિરુદ ભેદ, જેને મૂળ રોમ અથવા તો પ્રકાંડ રોમ. ક્લિયર ને? કે તો આ મૂળ રોમ અને આ પ્રકાંડ રોમ જે છે એ અસલમાં કહેવાય બહિરુદ ભેદ. શું કહેવાશે? બહિરુદ ભેદ છે. સમજી લો કે મારી ચામડીની સપાટી છે, આમાંથી આ રીતે કોઈ રચના નીકળી આમ બહાર આમ, તો આને શું કહેવાય? બહિરુદ ભેદ કહેવાય. ક્લિયર? તેવી જ રીતે અધિસ્તરીય પેશીતંત્રમાંથી શું નીકળતું હોય છે? મૂળ રોમ અને પ્રકાંડ રોમ. તો આ બંને એક પ્રકારના શું છે? બહિરુદ ભેદ છે. ક્લિયર? એટલે 1 to 1 સમજીશું. હવે અધિસ્તર સમજીશું, પછી વાયુરંધ્રો, પછી મૂળ રોમ અને પ્રકાંડ રોમ. એટલે મુદ્દો આપણો પૂરો થઈ જાય. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ અધિસ્તર વિશે. અધિસ્તર જુઓ, મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, અથવા તો વનસ્પતિ હોય, તો આખી વનસ્પતિમાં સૌથી બહારની બાજુનું સ્તર એટલે કયું છે? અધિસ્તર. મૂળમાં પણ સૌથી બહારની બાજુ અધિસ્તર, પ્રકાંડમાં પણ સૌથી બહારની બાજુ અધિસ્તર, પર્ણમાં પણ સૌથી બહારની બાજુ અધિસ્તર. એટલે કે વનસ્પતિમાં સૌથી બહારની બાજુ અધિસ્તર. ક્લિયર ને? તો પહેલાં એની તારીફમાં લખી દઈએ. તે વનસ્પતિમાં સૌથી બહારની બાજુએ જોવા મળે છે. વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે
જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણની સૌથી બહારની બાજુએ આવેલું કોષીય સ્તર છે. બોલો, ઉતરી મગજમાં વાત? સૌથી બહારની બાજુએ આવેલું કોષીય સ્તર છે એટલે કે આ સ્તર કોષોનું બનેલું છે. હવે પ્રશ્ન એ થાય કે કયા પ્રકારના કોષો અને કઈ રીતે ગોઠવાયેલા છે? બોલો હા કે ના? બરાબર. તો અધિસ્તરના કોષો, પહેલાં હું અધિસ્તર કેવું છે હું દોરી દઉં છું સામાન્ય રીતે, બરાબર, પછી આપણને આઈડિયા આવી જાય. બરાબર. તો આ અધિસ્તરના કોષો કંઈક આ પ્રકારે હોય. અધિસ્તરના કોષો છે, તમે જોઈ શકો છો. અધિસ્તરના કોષો કયા પ્રકારના છે? લંબાયેલા છે ને થોડા ઘણા. કેવા છે આ બધા કોષો? લંબાયેલા છે. ઉપરની બાજુએ આ બની ગયું અધિસ્તર. શું છે આ? અધિસ્તર. તમે જોઈ શકો છો અધિસ્તરના કોષો લંબાયેલા છે એટલે કે લાંબા છે એમ લખી શકાય ને. ઓકે, ચલો. બધા એકબીજા સાથે કેવા છે? પાછા ચુસ્ત રીતે ગોઠવાયેલા પણ છે એટલે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. બીજું તમે જોશો તો બધામાં કોષ કેન્દ્ર તો ખરું જ. હા, આ બધામાં કોષ કેન્દ્ર તો છે જ. ઓકે, કોષ કેન્દ્ર યુક્ત તો છે પણ આમ એકદમ ઘટ્ટ કોષરસ જોવા ના મળે. કોષરસ હોય પણ કેવો હોય? ઓછો. આ કોષોમાં કોષરસ કેવો હોય છે? ઓછો હોય છે, પણ રસધાની તમને વ્યવસ્થિત જોવા મળી શકે છે. ક્લિયર ને? ઓકે. અને આ કઈ પેશીના કોષો છે? મૃદુતક. અધિસ્તરના કોષો કઈ પેશીના કહેવાય? મૃદુતક. એટલે આ કયા પ્રકારના કોષો છે? તો મૃદુતક કોષો છે. બરાબર ને? તો આટલી તારીફ આપણે અધિસ્તરના કોષો વિશે યાદ રાખવાની. અને જુઓ, મેં અહીંયા એક જ સ્તર દોર્યું છે ને, બીજું નીચે સ્તર દોર્યું, ઉપર કોઈ દોર્યું, એટલે ખબર એ પડી કે અધિસ્તર એક સ્તરીય છે. કેવું છે? બસ સિંગલ લેયર, બસ પૂરું થઈ ગયું અધિસ્તર. ઉતરી ગઈ મગજમાં વાત? તો અધિસ્તર સામાન્ય રીતે કેવું છે? એક સ્તરીય હોય છે. ક્લિયર? અને બીજું લખીશું એનું કોષો, એમ કે ભાઈ એના કોષો કેવા છે. તો એના કોષો તમે જોવો છો લાંબા છે. વધારેમાં એડ કરવું હોય તો તમે લખી શકો પીપ આકારના. કેવા? પીપ આકારના. બરાબર. એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા, ખૂબ જ ઓછો કોષરસ ધરાવતા, રસધાની યુક્ત છે. બરાબર ને? ઓકે. અને મૃદુતક છે. કેવા છે? મૃદુતક છે. તો આટલું આપણે એની રચનામાં લખીશું. ક્લિયર? લખી લઈએ ત્યારે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરીય હોય છે. એક સ્તરીય હોય છે. તેના કોષો નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે. તેના કોષો નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે. મુદ્દા આપીને લખી દઈએ. લાંબા, પીપ આકારના, ઓછો કોષરસ ધરાવતા, રસધાની યુક્ત, એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા, મૃદુતક પ્રકારના છે. બોલો, સમજી ગયા? ખ્યાલ આવી ગયો ને? તો આ થઈ ગયા અધિસ્તરના કોષોની લાક્ષણિકતા. એટલે કે અધિસ્તર કેવું હોય છે એ જ ખબર પડી ગઈ ને આપણને, કે ભાઈ અધિસ્તર તો કેવું હોય છે? હંમેશા એક સ્તરીય જ હોય. એ પછી પર્ણનું હોય, પ્રકારનું હોય કે પછી મૂળનું હોય. ખ્યાલ આવી ગયો ને? અને આ થઈ ગઈ એના કોષોની લાક્ષણિકતાઓ. ચલો, હવે વાત કરીએ તો આપણી જોડે સમજી લો કે મૂળનું અધિસ્તર છે. શું છે? મૂળનું અધિસ્તર છે.
કે પ્રકાંડનું અધિસ્તર છે કે પર્ણનું અધિસ્તર છે. સામાન્ય રીતે પ્રકાંડના અને પર્ણનું જે અધિસ્તર છે એ અધિસ્તર ઉપર આ રીતે જાડું મીણનું બનેલું મીણયુક્ત એક આવરણ જોવા મળે છે. અને આ મીણયુક્ત જે આવરણ છે એને ક્યુટિકલ કહે છે. શું કહેવાય એને? ક્યુટિકલ. સમજાયું? હા કે ના? સમજી લો કે મારી જોડે આ પર્ણ છે. સમજી લો કે આ પર્ણ છે. તો આ પર્ણનું સૌથી ઉપરનું સ્તર આ તો અધિસ્તર જ છે, પણ આના ઉપર પણ આપણને આ રીતે મીણનું આવરણ જોવા મળે, મીણનું બનેલું આવરણ જોવા મળે. કોષો નથી હો, આ કોષો નથી, ખાલી મીણ જામેલું છે. શું જામેલું છે? મીણ જામેલું છે. ખ્યાલ આવી ગયો ને? તો અધિસ્તરની નીચે નહીં, અધિસ્તરની ઉપર. બરાબર? તો અધિસ્તરની ઉપર મીણનું બનેલું મીણયુક્ત બનેલું એક જાડું આવરણ આપણને જોવા મળે છે, જેને ક્યુટિકલ તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે? ક્યુટિકલ છે. બરાબર? તો શું થશે એનાથી? દાખલા તરીકે આ જે પર્ણ છે એમાંથી પાણી નીકળતું હશે તો નીકળવા દેશે નહીં, એટલે કે પાણીનો વ્યય થતો અટકાવે છે. આ ક્યુટિકલનું કામ. ક્યુટિકલનું કામ શું? પાણીનો વ્યય થતો અટકાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આવું જે ક્યુટિકલનું આવરણ છે, આ જે ક્યુટિકલનું આવરણ છે એ ક્યુટિકલનું આવરણ તમને મોટાભાગે પર્ણની સપાટી ઉપર જોવા મળે છે, અને એ જ રીતે પ્રકાંડની સપાટી ઉપર પણ જોવા મળશે. પર મૂળની સપાટી પર, એટલે કે મૂળનું જે અધિસ્તર છે એના ઉપર તમને ક્યુટિકલનું આવરણ જોવા મળતું નથી. કેમ મૂળમાં નથી જોવા મળતું અને પર્ણ અને પ્રકાંડમાં જોવા મળે છે? કારણ કે મૂળને તો પાણીને ખનિજ સારો શોષવાના હોય ને, અને તમે ત્યાં ક્યુટિકલ લગાવી દો તો શોષાય પછી આગળથી. એટલે મૂળમાં ના હોય ક્યુટિકલ. મૂળના અધિસ્તરની ફરતે ક્યુટિકલ હોતું નથી, જ્યારે પર્ણ અને પ્રકાંડ, અને એમાં સામાન્ય રીતે પર્ણની ફરતે ક્યુટિકલનું આવરણ જોવા મળે છે, કે જે એક મીણયુક્ત જાડું આવરણ છે કે જે બાષ્પોત્સર્જન ઘટાડે છે અને પાણીનો વ્યય થતો અટકાવે છે. ક્લિયર ને? ઓકે. તો અહીંયા આપણો મુદ્દો બનાવીએ ક્યુટિકલને. ક્યુટિકલ એના વિશે લખી દઈએ. તે મીણનું બનેલું જાડું આવરણ છે કે જે અધિસ્તરની ફરતે સામાન્ય રીતે પર્ણોના તથા પ્રકાંડના અધિસ્તરની ફરતે જોવા મળે છે. પરંતુ મૂળના અધિસ્તરની ફરતે આવેલું હોતું નથી. શું કાર્ય કરે છે એ લખી દઈશું. તો ક્યુટિકલ પાણીનો વ્યય થતો અટકાવે છે. બોલો, સમજણ પડી ગઈ? ઓકે. મૂળમાં તમે ક્યુટિકલ કેમ ના મૂક્યું કહો? કારણ કે એને તો પાણી ખનિજસારો શોષવાના છે, તમે વળી ક્યુટિકલ લગાવી દેશો તો ક્યાંથી અંદર આવશે? એટલે આ એક લોજિકલ આન્સર છે. બરાબર? એક તાર્કિક આન્સર છે કે એટલા માટે મૂળમાં ક્યુટિકલ હોતું નથી. અને જ્યારે પર્ણોમાંથી તો આપણે શું કરવાનું છે? પાણી કાઢવાનું છે, પણ એ પાણી પણ કેવું, વધારાનું પાણી બહુ વધારે પડતો વ્યય થઈ જવો જોઈએ નહીં, કારણ કે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન શું નીકળતું હોય છે? પાણી નીકળતું હોય છે. બરાબર ને? એટલે વધારે પડતો વ્યય થવો જોઈએ નહીં. ચાલો, તો અહીંયા અધિસ્તર વિશે આટલું પૂરું કર્યું આપણે. હવે આપણે જોઈશું કોના વિશે? વાયુરંધ્રો વિશે. ક્લિયર ને? ચાલો જોઈએ હવે વાયુરંધ્રો. સ્ટોમાટા કહેવાય છે એને. શું કહેવાય છે એને? સ્ટોમાટા, એટલે કે વાયુરંધ્રો.
વાયુરંધ્રો કહો ચાલશે, વાયુ છિદ્રો કહો તો પણ ચાલશે. ચલો જોઈ લઈએ પહેલાં વાયુરંધ્રો ક્યાં આવેલા હોય છે. તો વાયુરંધ્રો પર્ણો જે છે ને પર્ણોનું જે અધિસ્તર છે એ અધિસ્તરની સપાટી ઉપર આપણને વાયુરંધ્રો જોવા મળે છે. જો તમને પહેલાં હું સમજાવી દઉં, આ રીતે સમજી લો કે આ પર્ણ છે. હવે આ પર્ણ છે એનો હું છેદ લઉં છું અને પર્ણનો છેદ લઉં છું એટલે હું માઇક્રોસ્કોપમાં જોઉં છું એટલે મને કંઈક આ રીતે જોવા મળે છે. આ છે પર્ણની સપાટીનું અધિસ્તર. શું છે આ? પર્ણની સપાટીનું અધિસ્તર. હવે પર્ણ જે છે, પર્ણની તો બે સપાટી હોય ને, એક ઉપર અને એક નીચે, બરાબર? તો પર્ણ એક એવી વસ્તુ છે કે જેના બે અધિસ્તર છે. કેટલા અધિસ્તર છે? બે. પર્ણના બે અધિસ્તર છે, બાકી બધામાં એક જ અધિસ્તર હોય. આ ઉપરી અધિસ્તર કહેવાય અને આ અધઃ અધિસ્તર કહેવાય. જો વચ્ચે વચ્ચે છે મેં જગ્યા ખાલી રાખી છે. તો આ જે છે અહીંયા જગ્યા કેમ ખાલી રાખી? તો આ જે છે અહીંયા તમને જોવા મળે છે વાયુરંધ્રો. આ શું છે? વાયુરંધ્રો. ખ્યાલ આવી ગયો ને? એટલે કે પર્ણના અધિસ્તરમાં અહીંયા ઉપર પણ હોય અને નીચે પણ હોય. પર્ણના અધિસ્તરમાં આપણને જોવા મળે છે વાયુરંધ્રો. ક્લિયર છે? એટલે વાયુરંધ્રો ક્યાં હોય છે આપણને ખબર પડી ગઈ. પર્ણના અધિસ્તરમાં. ક્લિયર છે? કે તો પહેલાં એનું લોકેશન લખી દઈએ, બરાબર? અહીંયા તે પર્ણના અધિસ્તરમાં જોવા મળે છે. ચલો પછી એનું કાર્ય જોઈ લઈએ. જો જેવું નામ છે એવું કામ છે. વાયુરંધ્રો એટલે વાયુઓની આપલે જ કરતું હોય ને ભાઈ, એટલા માટે શું કીધું? વાયુરંધ્રો. અને બીજું શું હોય છે? બાષ્પોત્સર્જનની ક્રિયા કરે. પાણી છે એ બિંદુઓ સ્વરૂપે નીકળે. કયા સ્વરૂપે? બરાબર ને? વેપર. શું કહેવાય એને? વેપર સ્વરૂપે બહાર નીકળતું હોય છે. ક્લિયર છે? ઓકે. એટલે આમ મોટા મોટા બિંદુઓ ના નીકળે, આમ નાની નાની, દાખલા તરીકે તમને વરાળ સ્વરૂપે. કયા સ્વરૂપે? વરાળ સ્વરૂપે. બરાબર કે? તો એક અહીંયા નિશાની કરીને આપણે અહીંયા લખી દઈશું કે ભાઈ વાયુઓની આપલે. શું કરે છે આ? વાયુઓની આપલે. અને બીજું કામ શું કરે છે? બાષ્પોત્સર્જન. આ બે આના મુખ્ય કાર્યો કોના? વાયુરંધ્રોના. ક્લિયર? કે વાયુઓની આપલે એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા લખીશું ફટાફટ કે તેઓ એટલે કે વાયુરંધ્રો વાયુઓની આપલે તથા બાષ્પોત્સર્જન કરે છે. ક્લિયર? ચલો હવે જોઈ લઈએ વાયુરંધ્રો છે એ શાના બનેલા છે, એની રચનાની વાત કરી લઈએ. બરાબર ને? ઓકે. તો તમને બે સરસ મજાની આકૃતિ આપેલી છે. ઓકે. તો વાયુરંધ્રો દ્વિદળી વનસ્પતિની અંદર થોડીક અલગ રચના ધરાવે છે અને એકદળી વનસ્પતિમાં થોડી અલગ રચના ધરાવે છે. દ્વિદળી વનસ્પતિના પર્ણોની અંદર વાયુરંધ્રો જે છે, તમને બે અલગ અલગ આકૃતિ આપેલી છે. એક આકૃતિ કંઈક આ રીતે આપેલી છે. ઓકે. અહીંયા હું દોરીશ દ્વિદળી, અહીંયા હું દોરીશ શું? એકદળી વનસ્પતિના વાયુરંધ્રો. દ્વિદળી વનસ્પતિમાં પર્ણોમાં જ છે, એકદળી વનસ્પતિમાં પણ પર્ણોમાં છે. અને પર્ણોમાં પણ ક્યાં? અધિસ્તરમાં. ક્યાં? અધિસ્તરમાં. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો તો અહીંયા તો અહીંયા સમજીશું શું આપણે? જુઓ, વાયુરંધ્રો શાના બનેલા છે એ સમજીશું આપણે. બરાબર કે? તો આ જે દ્વિદળી વનસ્પતિમાં તમે જુઓ છો તો મેં બે વાલના દાણા જેવા કોષો દોર્યા. હા કે ના? તો આ વાલના દાણા જેવા બે જે કોષો છે એને કહેવાય છે રક્ષક કોષો. શું છે? રક્ષક કોષો. ખ્યાલ આવી ગયો ને? ચલો એકદળી વનસ્પતિમાં ફરીથી રક્ષક કોષો દોરું છું, પણ એકદળી વનસ્પતિ છે એની અંદર જે રક્ષક કોષો છે એ વાલના દાણા જેવા નથી. બરાબર? પણ એની અંદર આવેલા જે રક્ષક કોષો છે એ છે ડંબેલ આકારના. કેવા છે? ડંબેલ આકારના. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે તમારી નીટની પરીક્ષા માટે. બરાબર ને? છે બંને રક્ષક કોષો. આ પણ રક્ષક કોષો છે, આ પણ રક્ષક કોષો છે. દ્વિદળી વનસ્પતિમાં રક્ષક કોષો કેવા છે? વાલના દાણા આકારના. અને એકદળી વનસ્પતિમાં રક્ષક કોષો ડંબેલ આકારના. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો ટૂંકમાં ખબર એ પડી કે વાયુરંધ્ર છે એમાં બે રક્ષક કોષો જોવા મળે છે. એટલી તો ખબર પડી ગઈ ને?
વાયુરંધ્રમાં કેટલા? 2 રક્ષક કોષો જોવા મળે છે. કે દ્વિદળીમાં કેવા? વાલના દાણા આકારના, એક દળીમાં ડંબેલ આકારના. પહેલાં સમજી લો, બરાબર, પછી આપણે લખી લઈએ છીએ ફટાફટ. ચાલો, હવે અહીંયા છિદ્ર બને છે. જો અહીંયા પણ એક છિદ્ર બને છે, અહીંયા પણ એક છિદ્ર બને છે. કે તો આ જે છિદ્ર બન્યું છે એને કહેવાય છે વાત છિદ્ર. શું કહીશું આપણે એને? વાત છિદ્ર. ક્લિયર? કે અથવા તો વાયુરંધ્ર છિદ્ર, અથવા તો એને કહેવાય વાયુરંધ્ર છિદ્ર. ક્લિયર છે? ઓકે. હવે આ રક્ષક કોષોની તમે જુઓ, આ છિદ્ર તરફની દિવાલ છે અને આ છિદ્રથી દૂરની દિવાલ છે. બોલો, ખબર પડી હા કે ના? અહીંયા પણ જુઓ, આ જે દિવાલ છે, અહીંયા આ છિદ્ર પડ્યું, એટલે આ રક્ષક કોષોની કઈ દિવાલ કહેવાય? છિદ્ર તરફની. અને આ જે દિવાલ છે કેવી કહેવાય? છિદ્રથી દૂર. બરાબર ને? ઓકે. તો આ જે દિવાલ છે રક્ષક કોષોમાં એ હોય છે પાતળી. ખ્યાલ આવી ગયો? અને રક્ષક કોષોની આ છિદ્ર તરફની જે દિવાલ હોય છે જાડી અને સ્થૂલિત. કેવી હોય છે? જાડી, સ્થૂલિત અને સ્થિતિસ્થાપક. કેવી હોય છે? સ્થિતિસ્થાપક. બોલો, ખ્યાલ આવી ગયો ને? રક્ષક કોષોની બહારની દિવાલ આ કઈ કહેવાય? બહારની દિવાલ. અને આ કઈ છે? અંદરની દિવાલ. આ છિદ્ર તરફની દિવાલ છે, આ છિદ્રથી દૂરની. તો છિદ્રથી દૂરની છે કેવી હોય? પાતળી હોય. જ્યારે અંદરની છિદ્ર તરફની કેવી છે? જાડી છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચલો, અહીંયા દ્વિદળી વનસ્પતિના જે રક્ષક કોષો છે, બરાબર, એની અંદર તમને જોવા મળશે હરિત કણો. એમાં શું જોવા મળશે? હરિત કણો પણ જોવા મળે છે. તો અહીંયા આપણે નામકરણ કરી દઈએ છીએ હરિત કણ. તો રક્ષક કોષો શું ધરાવે છે? હરિત કણો ધરાવે છે. તો હા, રક્ષક કોષો હરિત કણો ધરાવે છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર ને? ઓકે. હવે આ જે રક્ષક કોષો છે, આ રક્ષક કોષોની ફરતે ઘણીવાર વિશિષ્ટીકરણ પામેલા સહાયક કોષો પણ જોવા મળે છે. શું જોવા મળશે અહીંયા? સહાયક કોષો પણ આપણને જોવા મળે છે. તો આ જે છે એ સહાયક કોષો. સહાયક કોષો. આ શું છે ભાઈ? સહાયક કોષો. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એવું નહીં સમજવાનું કે પછી સહાયક કોષો 2 જ હોય. ના, એવું નહીં. સહાયક કોષો તો આજુબાજુ ઘણા બધા હોઈ શકે. અહીંયા પણ સહાયક કોષો આજુબાજુ ઘણા બધા હોઈ શકે. ક્લિયર ને? પણ રક્ષક કોષો તો કેટલા હોય? ફક્ત 2 જ હોય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ રક્ષક, આ જે સહાયક કોષો છે એની ફરતે પાછા તમને અહીંયા આ કોષો આવી ગયા. હવે કયા કોષો છે? અધિસ્તરના કોષો. કયા કોષો અહીંયા જોવા મળશે તમને? અધિસ્તરના કોષો જોવા મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો અહીંયા આ જે 2 રચના બની એને કહેવાય છે વાયુરંધ્રો. શું કહેવાય આને? આ દ્વિદળી વનસ્પતિનું વાયુરંધ્ર અને આ છે એકદળી વનસ્પતિનું વાયુરંધ્ર. આ વાયુરંધ્રનું આમ મૂકી દઉં છું એટલે અહીંયા આ છિદ્ર છે, છિદ્રમાંથી છે એ વાયુઓની શું થશે? આપલે થશે. અને પાણી જે છે વરાળ સ્વરૂપે બહાર નીકળશે, બાષ્પ સ્વરૂપે બહાર નીકળશે. એને બાષ્પોત્સર્જન કહેવાય. એને શું કહેવાય? બાષ્પોત્સર્જન. બરાબર? બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કે છેલ્લી વ્યાખ્યા ધ્યાનમાં રાખો. હવે વાયુરંધ્ર છિદ્ર પ્લસ રક્ષક કોષો પ્લસ સહાયક કોષો થી બનતા પ્રસાધનને વાયુરંધ્ર પ્રસાધન કહે છે. શું કહેવાય એને? ઉતરી મગજમાં વાત? વાયુરંધ્ર પ્રસાધન એટલે શું? તો વાયુરંધ્ર પ્રસાધન એટલે વાયુરંધ્ર છિદ્ર વત્તા રક્ષક કોષો વત્તા સહાયક કોષો. ક્લિયર ને? તો આ બધા ભેગા થઈને શું બનાવે છે? વાયુરંધ્ર પ્રસાધન. સ્ટોમેટલ એપરેટસ. પ્રસાધન એટલે કે એપરેટસ તરીકે એને ઓળખવામાં આવે છે. બોલો, ઉતરી મગજમાં વાત? વાયુરંધ્ર સમજી ગયા આખું? ક્લિયર છે? ઓકે. ચલો ફટાફટ હું લખાવું એમ લખી દો. ત્યારે જલ્દી ઝડપ રાખો. તો દ્વિદળી વનસ્પતિના વાયુરંધ્રો લખો. દ્વિદળી વનસ્પતિના વાયુરંધ્રો માં 2 વાલના દાણા આકારના કોષો આવેલા હોય છે. જેને રક્ષક કોષો કહે છે. જેને રક્ષક
કોષો કહે છે. જ્યારે એકદળી વનસ્પતિમાં રક્ષક કોષો ડંબેલ આકારના જોવા મળે છે. રક્ષક કોષો ડંબેલ આકારના જોવા મળે છે. પછી નવો મુદ્દો લખો. એમાં રક્ષક કોષો હરિત કણો ધરાવે છે. રક્ષક કોષો હરિત કણો ધરાવે છે. આ રક્ષક કોષોના કારણે શું થાય? વાયુરંધ્રો ખુલ્લા અને બંધ થાય. બરાબર? એટલે વાયુરંધ્રોને ખોલવા અને બંધ થવાનો જે કંટ્રોલ છે, જે લગામ છે, બધી લગામ કોના હાથમાં હોય છે? રક્ષક કોષોના હાથમાં હોય છે. બરાબર? સહાયક કોષો તો શું કરે? જસ્ટ રક્ષક કોષોને સહાય જ કરે ને, એટલા માટે જેને શું કીધું? સહાયક કોષો કીધું. એ હેલ્પ કરે છે. બાકી વાયુરંધ્રો ક્યારે ખોલવા અને ક્યારે બંધ થવા, એની લગામ કોના હાથમાં હોય છે? રક્ષક કોષોના હાથમાં હોય છે. બરાબર ને? ઓકે, લખો. રક્ષક કોષો અલ્પવિરામ સહાયક કોષો અને વાયુરંધ્ર છિદ્રથી બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન કહે છે. વાયુરંધ્ર પ્રસાધન કહે છે. મિત્રો, હવે અહીંયા આપણે પૂરું કર્યું છે વાયુરંધ્રો વિશે. હવે આપણે આ બે રચનાઓ વિશે અભ્યાસ કરીશું. એક મૂળ રોમ અને એક છે પ્રકાંડ રોમ. ક્લિયર? ઓકે, તો જોઈ લઈએ પહેલાં મૂળ રોમ વિશે. તો મૂળ રોમ વિશે હું ટાઇટલ અહીંયા જ આપી દઉં છું. બરાબર? મૂળ રોમ. ઓકે, તો મૂળ રોમ શું છે? તો ઓબ્વિયસ એના નામ ઉપરથી લાગે છે કે મૂળના જે કોષો છે, મૂળનું જે અધિસ્તર છે, મૂળના અધિસ્તર ઉપર રોમમય રચના જે બહાર નીકળે છે, જે બહિરુદ ભેદ બહાર નીકળે છે, એને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. જો આ રીતે હોય છે કંઈક મૂળ રોમ. સમજી લો કે આ મૂળનું અધિસ્તર છે. આ મૂળના અધિસ્તરના કોષો છે. આ છે મૂળના અધિસ્તરના કોષો. બરાબર? તો આ મૂળના અધિસ્તરના જે કોષો છે, અધિસ્તરના કોષો છે, એમાંથી જ આ રીતે નીકળતા હોય છે રોમ જેવી રચના. આ જે રોમ જેવી રચના છે એને જ કહેવાય છે મૂળ રોમ. આને કહેવાય છે મૂળ રોમ. પણ મૂળ રોમ એટલા માટે કીધું કારણ કે આ રોમ, આ જે પ્રવર્તો છે, આ જે બહિરુદ ભેદ છે, એ મૂળના અધિસ્તરના કોષોમાંથી નીકળે છે. એટલા માટે એને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું યાદ રાખશો અહીંયા કે ભાઈ આ મૂળ રોમ કેવા હોય છે? તો મૂળ રોમ છે એ એક કોષીય છે. મૂળ રોમ કેવા હોય છે? હા, એક કોષીય હોય છે. બીજું, મૂળ રોમની જે કોષ દિવાલ છે કેવી હોય છે? કે ભાઈ મૂળ રોમ છે પાતળી કોષ દિવાલ ધરાવે છે. મૂળ રોમ પાતળી કોષ દિવાલ ધરાવે છે. ક્લિયર? ઓકે. અને બીજું, આ જે મૂળ રોમ છે એ મૂળ રોમનું કાર્ય શું છે? તો આપણે આગળ સમજી ગયા કે મૂળ રોમ છે જમીનમાં ઊંડે શું હોય છે? જમીનના કણોમાં ઊંડે સુધી પથરાયેલા હોય છે અને જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો અહીંયા આટલું મિત્રો આપણે મૂળ રોમ વિશે યાદ રાખશું. ક્લિયર? કે ભાઈ મૂળ રોમ એટલે શું? તો મૂળ રોમ એટલે કે મૂળના અધિસ્તરના કોષોમાંથી લંબાયેલ રોમ જેવી રચના અથવા તો બહિરુદ ભેદ, જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ રોમ કેવા હોય છે? તો મૂળ રોમ મિત્રો એક કોષીય હોય છે. મૂળ રોમ પાતળી કોષ દિવાલ ધરાવે છે અને એના કારણે આ જે મૂળ રોમ છે એ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. પાણી તથા ક્ષારોનું શોષણ કરવા માટે મૂળ રોમ જવાબદાર છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો બસ આટલું આપણે મૂળ રોમ વિશે યાદ રાખવાનું છે. અને બીજું યાદ રાખશું અહીંયા કે એ ઓલરેડી આપણે અધિસ્તરના મુદ્દામાં ડિસ્કસ કરી લીધું કે ભાઈ મૂળ રોમ છે એની મતલબ મૂળનું જે અધિસ્તર છે, તો મૂળના અધિસ્તરની ફરતે આપણને ક્યુટિકલનું આવરણ જોવા મળતું નથી. તો આટલું મૂળ રોમ વિશે યાદ રાખશો. ચલો, એના પછીની જે રચના છે એ શું છે મિત્રો? પ્રકાંડ રોમ. પ્રકાંડ રોમ.
જેને ટ્રાયકોમ્સ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પ્રકાંડ રોમ શું છે? જે રીતે મૂળ રોમ એ મૂળના અધિસ્તરના કોષોમાંથી નીકળતી રચના છે, એવી જ રીતે પ્રકાંડ રોમ શું છે? પ્રકાંડનું જે અધિસ્તર છે એના કોષોમાંથી આપણને નીકળતું જોવા મળે છે. ક્લિયર? પણ પ્રકાંડ રોમ કેવું છે? પ્રકાંડ રોમ એકકોષીય નથી. પ્રકાંડ રોમ સામાન્ય રીતે આપણને બહુકોષીય જોવા મળે છે. બીજું કે ભાઈ પ્રકાંડ રોમ જે છે એ શાખિત પણ હોઈ શકે છે, અશાખિત પણ હોઈ શકે છે. પ્રકાંડ રોમ કોમળ અને સખત એટલે કે કઠણ પણ હોઈ શકે છે. પ્રકાંડ રોમ ઘણીવાર સ્ત્રાવી પણ હોઈ શકે છે, અને પ્રકાંડ રોમ છે પાણીનો વધારાનો વ્યય થતો પણ અટકાવે છે. ઠીક છે? તો આ બધા મુદ્દાઓની આપણે અહીં યાદી બનાવી દઈએ. જે રીતે આ મૂળ રોમ છે ને એવી જ રીતે અહીંયા હું દોરું છું. જુઓ, આ છે પ્રકાંડ રોમ. કે અહીંયા પહેલાં આપણે અધિસ્તર દોરી દઈશું. આ છે અધિસ્તર. કે હવે આ અધિસ્તર છે એની ઉપર આ રીતે, બરાબર? ઓકે, જો આ ઘણા બધા કોષો છે, આ ઘણા બધા કોષો છે. ઓકે, બોલો, ખ્યાલ આવે છે? તો આ જે રચના છે, બરાબર, આ જે રચના છે એને કહેવાય છે પ્રકાંડ રોમ. તમે જોઈ શકો છો પ્રકાંડ રોમ કેવા છે. તો પ્રકાંડ રોમ કેવા છે? એક કોષીય છે આની જેમ? ના, એક કોષીય નથી. પ્રકાંડ રોમ કેવા હોય છે? હા, પ્રકાંડ રોમ બહુકોષીય છે. તો અહીંયા આપણે એની પ્રકાંડ રોમ જે છે એની લાક્ષણિકતાઓ લખીએ છીએ કે પ્રકાંડ રોમ કેવા હોય છે? તો પ્રકાંડ રોમ બહુકોષીય છે. ક્લિયર? બીજું તમને શું દેખાય છે? પ્રકાંડ રોમ શાખિત પણ હોય છે અને અશાખિત પણ હોય છે. તો અહીંયા લખીશું પ્રકાંડ રોમ કેવા હોઈ શકે છે? તો પ્રકાંડ રોમ શાખિત વત્તા અશાખિત હોઈ શકે છે. ત્રીજું, પ્રકાંડ રોમ ઘણીવાર કોમળ પણ હોય અને ઘણીવાર સખત પણ હોય છે. બરાબર? તો અહીંયા આપણે લખીશું કોમળ વત્તા સખત. પ્રકાંડ રોમ કેવા છે? કોમળ વત્તા સખત. કોમળ પણ હોઈ શકે છે અને સખત પણ હોઈ શકે છે. ઘણીવાર પ્રકાંડ રોમ છે સ્ત્રાવી પણ બને છે. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ પ્રકાંડ રોમ કેવું છે? સ્ત્રાવી છે. અને છેલ્લો મુદ્દો કે ભાઈ પ્રકાંડ રોમ પણ પાણીનો વધારાનો વ્યય થતો અટકાવે છે. ઓકે, તો અહીંયા મુદ્દો લખીશું આપણે કે ભાઈ પાણીનો વધારાનો વ્યય થતો અટકાવે છે. તો આટલું મિત્રો પ્રકાંડ રોમ વિશે યાદ રાખવાનું છે કે ભાઈ પ્રકાંડ રોમ છે એ પ્રકાંડના અધિસ્તરની સપાટી ઉપર જોવા મળતા બહુકોષીય બહિરુદ્ધ ભેદો છે. બરાબર? કે જે બહુ વધારે મતલબ ઘણા બધા કોષોના બનેલા હોય છે. તો આ પ્રકાંડના અધિસ્તરની સપાટી પર જોવા મળે છે, જ્યારે આ મૂળ રોમ શું? મૂળના અધિસ્તરની સપાટી પર જોવા મળે છે. ક્લિયર? કે પ્રકાંડ રોમ શાખિત અને અશાખિત હોય છે, કોમળ અને સખત હોય છે, સ્ત્રાવી છે. આ યાદ રાખવાનું, નીટમાં સાચા ખોટાની અંદર પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી પ્રકાંડ રોમ વિશે શું સાચું અને શું ખોટું. તો એમાં આ વાક્ય ખૂબ જ જરૂરી છે. પ્રકાંડ રોમ કેવું છે? સ્ત્રાવી છે. પાણીનો વધારાનો વ્યય થતો પણ પ્રકાંડ રોમ અટકાવે છે. તો આટલા કિસ્સા આપણે પ્રકાંડ રોમ વિશે યાદ રાખશું. તો મિત્રો અહીંયા આપણે પૂરું કર્યું એક પેશીતંત્ર જેનું નામ હતું અધિસ્તરીય પેશીતંત્ર. ઠીક છે? તો અહીંયા આપણે ક્રમ અનુસાર જોયું. પહેલાં શું અધિસ્તર કોને કહે છે? તો આપણે અહીંયા અધિસ્તર છે એની બધી વાત કરી. વાયુરંધ્રો કોને કહે છે? તો આપણે અહીંયા જોયું કે ભાઈ આ છે વાયુરંધ્રો છે કે જે અધિસ્તરની સપાટી ઉપર આપણને જોવા મળે છે. સામાન્ય રીતે પર્ણનું જે અધિસ્તર છે એ અધિસ્તરમાં આપણને વાયુરંધ્રો જોવા મળે છે. હવે પર્ણ દ્વિદળીનું હોય અને એક દળીનું હોય તો વાયુરંધ્રની અંદર આવેલા જે રક્ષક કોષો છે આપણને અલગ અલગ આકારના જોવા મળે છે. દ્વિદળીમાં વાયુરંધ્રો છે વાલના દાણા જેવા હોય છે, જ્યારે એક દળીમાં વાયુરંધ્રો ડંબેલ આકારના આપણને જોવા મળે છે. રક્ષક કોષોની લાક્ષણિકતાઓ આપણે જોઈ ઘણી બધી કે ભાઈ રક્ષક કોષો જે છે એ હરિતકણો પણ ધરાવે છે. રક્ષક કોષો છે એમની અંદરની દિવાલ જાડી, સ્થૂલિત અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે બહારની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. રક્ષક કોષોની વચ્ચે છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને વાયુરંધ્ર છિદ્ર અથવા તો વાત છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. રક્ષક કોષો છે વાયુરંધ્રો ખુલ્લા અને બંધ થવાની જે પ્રક્રિયા છે એનું નિયંત્રણ કરે છે, જેનો આધાર રક્ષક કોષોની આશુનતા ઉપર રહેલો હોય છે. ક્લિયર? તો આટલું આપણે રક્ષક કોષો વિશે યાદ રાખીએ છીએ. રક્ષક કોષો છે એની ફરતે વિશિષ્ટીકરણ પામેલા આપણને અને ગાઢ રીતે જોડાયેલા આપણને મૃદુતક કોષો જોવા મળે છે, જેને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને સહાયક કોષોની ફરતે અધિસ્તરના કોષો આપણને જોવા મળે છે. તો આ રીતે વાયુરંધ્રની રચના આપણને થતી વાયુરંધ્ર છે જોવા મળે છે. અને આ જે વાયુરંધ્ર છે એમાં એક વ્યાખ્યા આપણે જોઈ વાયુરંધ્ર પ્રસાધન
એમાં શાનો સમાવેશ થાય? આ વસ્તુ પૂછાય છે. વાયુ રંધ્ર પ્રસાદનમાં શાનો સમાવેશ થાય છે? તો એમાં 2 રક્ષક કોષો હોય છે, સહાયક કોષો હોય છે અને વાયુરંધ્ર છિદ્ર. આ 3 વસ્તુ, આ 3નો સમાવેશ થાય છે વાયુરંધ્ર પ્રસાદનમાં. વાયુરંધ્રોનું કામ શું છે? તો વાયુરંધ્રોનું કામ છે બાષ્પોત્સર્જન કરવાનું અને વાયુઓની આપ-લે કરવાનું. ત્યારબાદ આપણે અહીંયા જોયું મૂળ રોમ અને પ્રકાંડ રોમ. તો બંને સાથે આપણે યાદ રાખશું તો બંને વચ્ચેનો તફાવત પણ આપણને ખ્યાલ આવી જશે. તો આઈ હોપ સો કે મિત્રો તમને અધિસ્તરીય પેશી તંત્ર શું છે એનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.